હાલો દોસ્તો, આજે આપણે એક નવી રેસીપી શીખવાની છે। તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ ગુંદાનું અથાણું મારા મમ્મીએ સરસ રીતે બનાવ્યું છે અને તમારે પણ જો ગુંદાનું અથાણું બનાવતા ના આવડતું હોય શરૂઆતથી તો તમે આજે આ વિડીયોમાં શીખી શકો છો। તો ચલો આપણે જાણીએ મારા મમ્મીની રીતથી બનાવેલું ગુંદાનું અથાણું। સૌ પ્રથમ અહીંયા આગળ મેં 1 કિલો ગુંદા લઈ લીધા છે। તમે જોઈ શકો છો આ ગુંદાને સરસ રીતે ધોઈ નાખવાના છે જેથી કરીને તેના ઉપર લાગેલું જે ચીકણું પદાર્થ હોય તે બધું ધોવાઈ જાય। ત્યારબાદ આપણે આ ગુંદાને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આવી રીતે એના જે ડીટિયા હોય છે તે ડીટિયાને કાઢી નાખવાના છે જેથી કરીને આપણે ગુંદાનું અથાણું બનાવી ત્યારે ત્યાં આ ડીટિયા નડે નહીં। એટલા માટે તમે જોઈ શકો છો કે દરેકને આવી રીત નખ મારશું એટલે તરત જ એ ગુંદામાંથી એના ડીટા અલગ થઈ જશે અને આવી રીતે આપણે આખા જે બધા ગુંદા હોય છે તેના ડીટા કાઢીને તમને બતાવું છું। હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે બધા જે 1 કિલો ગુંદા હતા તે દરેક ગુંદાના ડીટા કાઢી નાખ્યા છે। તમે જોઈ શકો છો ડીટા કાઢ્યા પછી ગુંદા કંઈક આવી રીતે દેખાય અને આવો કચરો એનો અલગ નીકળી જાય। હવે આપણે આ ગુંદામાંથી બિયા કાઢવાના હોય એના ઠળિયા છે તે ઠળિયાને કાઢવાના છે। તે કેવી રીતે કાઢવાના તે તમને બતાવું ચલો। ગુંદાનું અથાણું આખું વરસ સારું રહે તે માટે તેમાં 1 કિલો ગુંદા હોય તો 200 થી 250 ગ્રામ જેટલી કેરી નાખવી જોઈએ। એટલા માટે અહીંયા આગળ મેં 4-5 કેરી પણ લઈ લીધી છે। હવે આપણે ગુંદાને વચ્ચેથી ઠળિયો કાઢવાનો હોય તો કોઈ પણ ભારે વસ્તુ ઉપર દસ્તો કે ગમે તે હોય તેનાથી તમે જોઈ શકો છો કે આવી રીતે ઠળિયો કાઢવા માટે ગુંદાને પહેલાં આપણે ફસકાવી દેવાનો રહેશે અને ધ્યાન એ રાખવાનું કે 2 ભાગ આપણે કરી દેવાના નથી। ઘણા બધા ગુંદાને 2 ભાગ કરી દે છે પરંતુ આપણે ગુંદાના 2 ભાગ કરવાના નથી, આવી રીતે જ રાખવાના છે અને આની મયથી આપણે ગુંદાનો જે ઠળિયો હોય તે જોવો તમે અહીંયા આગળ ધીમે રહીને કાઢવાનું, કારણ કે આ વધારે પડતું મહિનો ચીકાશવાળો ભાગ હોય એટલે એ ધ્યાન રાખવાનું કે ગુંદાનું ઠળિયો જ્યારે તમે કાઢતા હોય અને ચપ્પા વચ્ચે જો કાઢતા હોય તો ચપ્પુ તમને વાગી ના જાય તેવી રીતે। એટલા માટે હવે આપણે આ બધા ગુંદા જે છે તે તમે જોઈ શકો છો કે આવી રીતે કાઢવાના અને 2 ભાગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। કોક ગુંદાનો 2 ભાગ થઈ જાય તો ચાલે પરંતુ બને ત્યાં સુધી 2 ભાગ ના થાય તેવી રીતે ખાસ ધ્યાન રાખવાનું। વિડીયો લાંબો ના થાય એટલા માટે ચલો હવે હું બધા ગુંદાના ઠળિયા કાઢી નાખું પછી તમને બતાવું છું જેથી કરીને આપણો વિડીયો લાંબો ના થાય। તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગુંદા હતા આપણા તે દરેક ગુંદાના આપણે એમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે અને એક બાજુ રાખી દીધા છે અને ગુંદા પણ એક બાજુ રાખી દીધા છે। હવે આપણે આ ગુંદાને મીઠા અને હળદરમાં ભેળવવાના છે, જે માટે આપણે અહીંયા આગળ મીઠું અને હળદર ભેગું કરીશું। તે માટે અહીંયા આગળ આપણે આ ગુંદામાં જેટલું થઈ રહે તેટલું મીઠું લેવાનું છે, એ તમારે અંદાજ લગાવી લેવાનો કે એક ઓલામાં અમે તો 5 થી 6 ચમચા લીધા છે 1 કિલોમાં મીઠાના અને એ પ્રમાણે તમારે હળદર નાખી દેવાનું અને બંનેને મિક્સ કરી દેવાનું રહેશે। મીઠાને અને હળદરને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું જેથી કરીને એક બાજુ સફેદ અને પીળું કંઈ પણ દેખાય નહીં અને આપણે જ્યારે ગુંદામાં ભરવી ત્યારે સરસ રીતે ગુંદાને ચીકાશને દૂર કરી શકે। હવે તમે જોઈ શકો છો કે ગુંદાની અંદર આપણે મીઠું અને હળદર આવી રીતે ભરી દેવાનું, પરંતુ ભરીને રાખવાનું નહીં, ઠલવી દેવાનું અને પછી બાજુમાં મૂકી દેવાનું। જેવું તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ રીતે આપણે કરવાનું। આવું કરવાથી જે ગુંદાની ચીકાશ હોય છે, જે ચીકણા ગુંદા હોય છે તેની ચીકાશ દૂર થઈ જાય છે। એટલા માટે આવી રીતે આપણે ગુંદાને ભરીને સાઈડ પર મૂકી દેવાના અને વિડીયો લાંબો ના થાય એટલા માટે આ ફટાફટ કરી દઉં છું અને પછી તમને બતાવું છું બધા ભરાઈ જાય ત્યાં સુધી। અને બધાય ભરાઈ જાય એટલે સાથે સાથે આપણે જે કેરીના કટકા કરેલા હતા, પડખે મેં તમને જે 200 ગ્રામ કેરી બતાવી હતી તેના કટકા કરેલા રાખી દેવાના, જેથી કરીને છેલ્લે આ ગુંદા ભરતા જે મીઠું અને હળદર બચે તે આ કેરીના કટકામાં ભેળવી દેવાનું, જેવું આપણે અથાણામાં કરવી તેવું। હવે તમે જોઈ શકો છો કે બધા ગુંદાને આપણે મીઠા અને હળદરવાળા કરી દીધા છે, તેમજ જે કેરીના કટકા હતા તેને પણ આપણે જે મીઠું અને હળદર બચેલું હતું તેમાં ભેળવી દીધા છે, એટલે બંને મીઠા અને હળદરવાળા થઈ ગયા છે। હવે આને આપણે એક કાચની બરણીમાં, સરસ ચોખ્ખી કાચની બરણી, ભીની ના હોવી જોઈએ, સૂકી અને સાફ સુથરી બરણીમાં
1 રાત માટે ભરી દેવાના છે 8 થી 10 કલાક સુધી. અમે રાતે આને કર્યા છે અને સવાર સુધી અમે આને ભરી રાખશું આ બરણીમાં, કેરી અને ગુંદા બંનેને. કેરીને તમે જોઈ શકો થોડા ગુંદા ભરો, પછી વચ્ચે તમારે કેરી નાખી દેવાની, પછી પાછા તમારે ગુંદા નાખવાના અને ઉપર પાછી કેરી નાખવાની. એવું કરવાથી જે ખટાશ કેરીની ગુંદામાં આવે છે તેના લીધે ગુંદા બગડતા નથી. અને રાતે તમે આખી રાત જો રાખો આ ડબ્બાને, તેને તમારે રાતે 2 થી 3 વાર એટલે કે 8 કલાક કે 10 કલાક આને રાખવા પડે છે આવા હળદર અને મીઠાવાળામાં. અને રાત્રે તમારે 2 થી 3 વખત આને હલાવીને રાખવાના, જેથી કરીને આનું જે ઉપર નીચે થઈ જાય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રાતે તમારે 2 થી 3 વાર આને હલાવવાના રહેશે, 2-2, 3-3 કલાકના અંતરે. જો તમે દિવસે કરતા હોય તો તમારે દિવસે 2 થી 3 વાર હલાવવાના રહેશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણા ગુંદાને આપણે બંધ કરીને રાત માટે મૂકી દઈશું અને સવારમાં તમને બતાવું કે કેવા થાય છે તે. 8 થી 10 કલાક સુધી આને જો રાત્રે આપણે પલાળી રાખ્યા હતા, જે મીઠા અને હળદરવાળા કરીને ભરી રાખ્યા હતા, ત્યારે તેમાં પાણી નહોતું, પરંતુ 8 કલાક પલળી ગયા એટલે તમે જોઈ શકો છો કે નીચે જે છે તે આનું ચીકાશવાળું પાણી અથવા ખાટું પાણી કેરીનું તમે ગણી શકો છો તેવું થઈ જાય છે. અને સવારમાં હવે આપણે આને એક છાલિયામાં કાઢી લેવાના છે. જોઈ શકો કેટલું બધું આનું પાણી છૂટ્યું છે. જે મીઠું અને હળદરવાળું હતું તે રાત્રે આપણે ભર્યા ત્યારે આવું નહોતું, પરંતુ 8 થી 10 કલાક આને પલાળી રાખશો એટલે આવી રીતનું પાણી થઈ જશે. હવે આપણે આ દરેક ગુંદાને છૂટા પાડવાના છે, એટલે કે સૂકવવાના છે. તમે જોઈ શકો છો કે સવારમાં આ ગુંદા કેટલા ઢીલા થઈ ગયા હોય છે. રાત્રે જેટલા કડક હોય છે તેટલા ગુંદા સવારમાં કડક રહેતા નથી, અને અંદરથી તેની જે ચીકાશ હોય છે તે દરેક ચીકાશ પણ દૂર થઈ જાય છે. હવે પછી આપણે એને ખાટલામાં એક સાફ સુથરું કોટનનું કપડું હોય તે પાથરી દેવાનું છે. અને આવી રીતે ગુંદાને હલાવીને તમે જોઈ શકો છો કે કેવી રીતે આવી રીતે એક એક ગુંદો અલગ કરી દેવાનો છે સૂકવવા માટે, જેથી કરીને તેના અંદર રહેલું સહેજ પણ ચીકાશનો ભાગ જો રહી ગયો હોય તો તે દૂર થઈ જાય. અને જ્યારે આપણે મસાલો ભરવી ત્યારે તે મસાલો સરસ રીતે એની અંદર ભરાઈ જાય એટલા માટે. અને આ જે તમે સૂકવો છો તેને અડધો કલાક જ સૂકવવાનું છે. વધારે વાર તમારે ગુંદાને સૂકવવાના નથી, કારણ કે અડધો કલાકથી વધારે જો તમે ગુંદાને સૂકવશો તો તમારા ગુંદા કાળા પડવા માંડશે અને તમારું અથાણું સારું નહીં દેખાય, બગડી જશે. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ખાલી ગુંદાનું પાણી સુકાય એટલે અડધો કલાક જ તમારે પંખા નીચે આ ગુંદાને સૂકવવાના રહેશે. ત્યારબાદ આપણે આની અંદર મસાલો ભરી લઈશું. તો ચલો અડધો કલાક પછીનો વિડીયો આપણે બતાવી. જ્યાં સુધી આપણા ગુંદા સુકાય છે ત્યાં સુધી આપણે એક તપેલીમાં તેલ લઈને ગરમ કરી દેવાનું. અને આ તેલ 800 ગ્રામથી 1 કિલો જેટલું તેલ છે, જેથી કરીને આપણું તેલ પછી ખૂટે નહીં. વધે તો આપણે વધારાનું નાખવાનું નહીં, પરંતુ તેલ ખૂટે નહીં એટલે આટલું તેલ ગરમ કરી રાખવાનું. અને આ તેલને એટલું ગરમ કરવાનું જેટલું આપણે પૂરીઓ તળવી અને તેલ ગરમ થાય છે, ઉપર હાથ રાખવી અને ગરમ આપણે ઓલું થાય ત્યાં સુધીનું ગરમ કરવાનું રહેશે. બહુ અતિશય ગરમ કરવાનું નહીં. અને પછી અત્યારે એટલા માટે તેલને ગરમ કરી દેવાનું કે જ્યારે આપણે ગુંદાને ભરવી ત્યાં સુધી આ તેલ પછી ઠંડુ થઈ જાય. ત્યાં સુધી તમે જોઈ શકો છો કે હવે આપણે ગુંદા જે હતા અડધો કલાક માટે સૂકવવા મૂક્યા હતા તે દરેક ગુંદા આપણા સુકાઈ ગયા છે. જોઈ શકો છો કે આનીમય જે પણ પાણી હતું રાતનું આપણે પલાળીને રાખ્યું હતું તે દરેક પાણી સુકાઈ ગયું છે મીઠાવાળું, અને એકદમ કોરા ગુંદા થઈ ગયા છે. તેના માટે અહીંયા આગળ મસાલો ભરવા માટે મેં અથાણાનો જે તૈયાર મસાલો બજારમાં આવે છે તે મસાલો લીધો છે. અને 1 કિલો જેટલું મારું અથાણું છે ત્યારે મેં 300 ગ્રામ જેટલો મસાલો બજારનો તૈયાર મસાલો લીધો છે. હવે આપણે આ મસાલાને આ ગુંદાની અંદર ભરવાનો છે તે જોવાનું છે. 1 કિલો ગુંદાએ તમારે 300 ગ્રામ જેટલો મસાલો તો જોઈશે જ, જેના કરતાં ઓછો નહીં જોઈએ. હવે ગુંદાની અંદર આવી રીતે તમે જોઈ શકો છો કે જેટલો મસાલો માય તેટલો તમારે ભરી રાખવાનો, જેથી કરીને ગુંદામાં સ્વાદ રહે. એટલા માટે આપણે જ્યારે ઠળિયા કાઢતા હતા ત્યારે મેં કહ્યું હતું કે ગુંદાના 2 ભાગ ના થાય તો વધારે સારું, કારણ કે આનીમય આવી રીતે મસાલો ભરીને રાખવી છીએ તો ગુંદાનો સ્વાદ વધારે આવે છે. અને ઠળિયો કાઢતા જો ગુંદાના 2 ભાગ થઈ જાય તો તેમાં તમારો મસાલો ભરાઈને રહેતો નથી. સાઈડ પર આપણે જો
તેલ ગરમ કર્યું હતું તે તેલ પણ ઠંડુ થઈ રહ્યું છે. જ્યાં સુધી આપણે આ બધા ગુંદા ભરી લઈશું ત્યાં સુધી આપણું તેલ ઠંડુ થઈ જશે. તેલને જ્યારે ગુંદાનીમાં નાખવાનું થાય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ એકદમ ઠંડુ હોવું જોઈએ. આપણે આંગળી બોળીને દેવાની તો પણ ઠંડુ રાખવું જોઈએ. તમે અહીં આગળ જોઈ શકો છો કે બધા ગુંદામાં મસાલો ભરાઈ ગયો છે અને જુઓ તમે આવી રીતે મસાલો ભરીને રાખવાનો જેથી કરીને આપણે ખાવી ત્યારે મસાલાનો સ્વાદ આવે અને ગુંદાનો સ્વાદ પણ આવે. તેમજ આટલો જે મસાલો આપણો વધ્યો છે તે જે આપણે કેરીના કટકા સૂકવ્યા હતા તે કેરીના કટકા આપણે આ મસાલાની અંદર નાખી દેવાના છે જેથી કરીને કેરી પણ તમારી મસાલાવાળી થઈ જાય અને તમારું ગુંદાનું અથાણું 1 વર્ષ માટે જો તમારે રાખવું હોય તો પણ બગડશે નહીં. એકલા ગુંદાનું અથાણું કરશો તો તમારું અથાણું બગડી જાય છે, ફૂગવાળું થઈ જાય છે. માટે કેરી સાથે રાખવાની કારણ એ જ છે કે કેરીની ખટાશના હિસાબે આપણું ગુંદાનું અથાણું બગડતું નથી. તમે જોઈ શકો છો અહીં આગળ આવી રીતે મસાલો ભેળવી દેવાનો. હવે આપણા ગુંદા અને કેરીના કટકા બંને તૈયાર થઈ ગયા છે. આને હવે આપણે પછી તેલમાં એક બરણીમાં ભરીને તેમાં તેલ નાખવાનું રહેશે. તો ચલો આગળનો વિડીયો જોઈ લેવી. હવે આપણે આ ગુંદાને તમે જોઈ શકો છો કે બધા ગુંદા ભરાઈ ગયા છે. તેમજ સાથે સાથે આપણી જે કેરી હતી તે પણ મસાલાવાળી થઈ ગઈ છે કટકા. તો તેને ભરવા માટે એક કાચની બરણી લેવાની. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કાચની બરણી અંદરથી ભેજવાળી ના હોય, ભીની ના હોય. તમે જેટલી ચોખ્ખી કરી શકો તેટલી તમારે તેને ચોખ્ખી કરી દેવાની અને એકદમ સૂકી હોવી જોઈએ જેથી કરીને તમારું અથાણું બગડે નહીં. અને હવે એની અંદર શરૂઆતમાં આપણે થોડા કેરીના ચીરિયા નાખવાના રહેશે અને ત્યાર પછી આપણે એની ગુંદા નાખવાના રહેશે. પહેલાં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ફાઇનલ ભરતા હોય કેરીનું અથાણું તેલ નાખવા માટે જે બરણીમાં, તે વખતે તમારે હેઠે થોડા કેરીના કટકા નાખી દેવાના જેથી કરીને હેઠે ખટાશ રહે અને વચ્ચે તમારે પછી તેની અંદર ગુંદા નાખવાના રહેશે. તમે જેવો વિડીયોમાં જોઈ શકો છો તેવી રીતે તમારે પછી વચ્ચે ગુંદા નાખવાના અને ત્યાર પછી ઉપર પાછા તમારે કેરીના કટકા નાખવાના રહેશે. હવે તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આપણે ગુંદામાં મસાલો ભર્યો ત્યાર સુધી આપણું જે ગરમ કરેલું તેલ હતું તે તેલ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે આ બરણીમાં તે તેલ નાખવાનું રહેશે. પરંતુ તે પહેલાં તમે જોઈ લો આવી રીતે હેઠે અને ઉપર કેરી રાખવાની જેથી કરીને આપણું અથાણું બગડે નહીં. હવે આપણે એની અંદર તેલ નાખવાનું, પરંતુ તેલ નાખતા પહેલાં ધ્યાન રાખવાનું કે તેલ એકદમ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ. સહેજ પણ તેલમાં ગરમ ના રહેવું જોઈએ. જો થોડું પણ તેલ ગરમ હશે તો આપણું અથાણું સવડું એટલે કે ચવડ થઈ જશે અને ગુંદા ક્યારેય પણ ઓગળશે નહીં, કેરીના ચીરિયા પણ ઓગળશે નહીં. એટલા માટે તેલ નાખતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે તમે જોઈ શકો છો કે આ અથાણામાં આપણે ફાઇનલ સ્ટેજમાં છીએ એટલે કે તેલ નાખી રહ્યા છીએ અને તેલ એટલું નાખવાનું કે આપણું જે ગુંદા અને કેરીનું અથાણું છે તે ડૂબી જાય, ઉપર કંઈ દેખાય નહીં. અને તેલ નાખ્યા પછી આપણે આ અથાણાને 8 થી 10 દિવસ સુધી રાખવાનું છે. પછી તમારે ખાવા માટે આ અથાણું તૈયાર થઈ જશે. 8 દિવસ સુધી તમે આને રાખી મૂકશો અને આની ઉપર તેલ તરે એટલું નાખવાનું, આ બધું ડૂબી જાય અંદર, જેથી કરીને આપણું અથાણું સરસ રહે અને એ અથાણું આખું વરસ સરસ રહે છે અને તેમાં કંઈ પણ થતું નથી. તમે જોઈ શકો છો કે અહીં આગળ મારે થોડું ઓછું પડ્યું છે તો હું હજુ ફરીવાર નાખી દઈશ અને આ ડૂબી જાય એટલું અથાણામાં તેલ નાખવાનું. એટલે તમે ઉપર તેલ તરે એટલું નાખી દેજો અને 8 થી 10 દિવસ પછીનો વિડીયો હું તમને બતાવું. જુઓ દોસ્તો, અહીં આગળ મારું અથાણું 8 થી 10 દિવસ મેં રાખ્યું છે એટલે કે મેં તો 10 દિવસ જ રાખેલું છે. 10 દિવસ પછી તમને અથાણું ખોલીને બતાવું છું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે અથાણું એકદમ સરસ થયું છે અને ઉપર તેલ ડૂબે એટલું તેલ રાખવાનું છે જેથી કરીને આપણા અથાણામાં દરેક પ્રકારનો મસાલો જે આપણે તૈયાર ભેળવ્યો હોય તે મળી જાય. તેમજ આ કેરીનું પણ તમે દેખાઈ રહ્યું છે તે કેરી પણ તમારે રાખવાની જ છે અને જ્યારે તમે ખાવા કાઢો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં તમારે કેરીના ચીરિયા કાઢી નહીં લેવાના.
જેથી કરીને કેરીની ખટાશ ગુંદાના અથાણામાં રહે અને આખું વરસ તમારું અથાણું બગડે નહીં. અને જો અમારી રીતે આ બતાવી એ રીતે કરશો તો આખું વરસ અથાણું સારું રહે છે, એ અમને અનુભવ છે. તેમજ ઘણાના અથાણામાં તો તમે જોઈ શકો છો કે ફૂગ અને કાળી ઓલીપ થઈ જાય છે, પરંતુ આ રીતે બનાવેલા અથાણામાં કાળી ફૂગ થતી નથી. એટલા માટે આવી રીતે જરૂરથી બનાવજો. અને જો 2 ભાગ તમે અથાણાના ગુંદાના કરી દીધા હોય ઠળિયો કાઢતા, તો આવી રીતે સરસ રીતે મેં મસાલો ભરીને રહેતો નથી. એટલા માટે ઠળિયો કાઢો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી ગુંદાને આખો રાખવાનો, જેથી કરીને અંદર અથાણાની મસાલો ભરેલો રહી શકે. તો ચલો, અમારું અથાણું તો ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને જો તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમે તો અથાણું ખાવા બેસી રહ્યા છીએ. તમે ક્યારે બનાવીને ખાશો તે જરૂરથી જણાવજો. તેમજ નવી રેસીપી કોઈ પણ તમારે જાણવી હોય તો તમે કમેન્ટ કરજો, તેના ઉપર પણ વિડીયો બનાવી દઈશું. બાય બાય. ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.